હેલો, ગુડ મોર્નિંગ દોસ્તો. મજામાં બધા હશો? અને આગલા વિડિયો લેક્ચરના થિયરીની બધાએ પ્રેક્ટિસ પણ કરી હશે અને વ્યવસ્થિત સમજ્યા પણ હશો મિત્રો. આપ સૌનું વિડિયો લેક્ચરમાં સ્વાગત છે મિત્રો. આજે આપણે જે શ્રેણિકો આધારિત જે થિયરી બેઝિક ક્રિયાઓ આપણે કરી ગયા હતા આગળના લેક્ચરમાં, मतलब કે શ્રેણિકોના સરવાળા, બાદબાકી, અધિશ વડે ગુણાકાર અને બે શ્રેણિકોના ગુણાકાર અને એના ગુણધર્મોની ચર્ચાઓ આખી આપણે કરી દીધી. હવે એ જ બધી વસ્તુઓ છે એને ઉદાહરણ દ્વારા હવે આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ. તો વ્યવસ્થિત વન બાય વન તમે જોતા જાઓ કે આપણે બે શ્રેણિકોના સરવાળાને કઈ રીતે વ્યાખ્યાયિત કર્યો હતો. તો કે બે શ્રેણિકોનો સરવાળો કરવા માટે બે શ્રેણિકોની કક્ષા સમાન હોવી જોઈએ અને એના અનુરૂપ ઘટકોનો સરવાળો કરીએ એટલે આપણને બે શ્રેણિકોનો સરવાળો મળે. તો અહીંયા પહેલું જે ઉદાહરણ નંબર 6 છે એની અંદર આ જ કામ કરવાનું છે. જો ઉદાહરણમાં આપણે આવા સરવાળાવાળા દાખલા એક વખત કરી જાઉં છું, આમ તો તમને કદાચ આપી દઉં તો સરવાળો જ કરવાનો છે, બીજું કાંઈ નથી અનુરૂપ ઘટકો. પણ સ્વાધ્યાયમાં જે કાંઈ પણ દાખલાઓ આવશે સરવાળાવાળા અને ઇઝી સિમ્પલ દાખલાઓ એ તમને આપી દઈશ મિત્રો. ઓકે, તો ઉદાહરણ નંબર 6 છે એની અંદર શ્રેણિક A જેની કક્ષા 2x3 છે અને શ્રેણિક B આપ્યો છે એની કક્ષા પણ 2x3 છે. એટલે બે શ્રેણિકોની કક્ષા સમાન હોવાથી બે શ્રેણિકોનો સરવાળો વ્યાખ્યાયિત થશે. તો આ બે શ્રેણિકો માટે A + B મેળવવાના છે. તો લખવાનું આ રીતે A + B બરાબર શ્રેણિક A √3 2 1 3 -1 0 પ્લસ શ્રેણિક B ના ઘટકો લખીએ 2 -2 √5 3 1 and 1/2. હવે અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો છે એટલે √3 + 2 પછી 1 + √5 અને 1 + -1 + 1 પછી બીજી આરમાં બીજો ઘટક એટલે 2 + માઇનસ થશે એટલે 2 - 2 3 + 3 અને 0 + 1/2 0 + 1/2 બરાબર √3 + 2 લખો કે 2 + √3 બે એક જ કહેવાય. આ 1 + √5 અને -1 + 1 એટલે 0 થઈ જશે. પછી આ 0 ઘટક થઈ જશે 3 + 3 એટલે 6 અને આ થશે 1/2. તો એકદમ સિમ્પલ છે મિત્રો, અનુરૂપ ઘટકોનો સરવાળો જ કરવાનો છે, એનાથી વિશેષ કાંઈ કરવાનું છે નહીં મિત્રો. ઓકે, ચાલો હવે એના પછી ઉદાહરણ નંબર 7 માં જોઈ જઈએ. ઉદાહરણ નંબર 7 માં A બરાબર 2x3 શ્રેણિક અને B બરાબર પણ 2x3 શ્રેણિક આપ્યો છે. એમાં આપણે 2A - B શ્રેણિક મેળવવાનો છે. તો આ રીતે મેળવી દઈશું આપણે 2A - B બરાબર એટલે 2 * A શ્રેણિક લખવાનો 1 2 3 2 3 1 અને -B એટલે માઈનસ પછી B શ્રેણિકના ઘટકો લખવાના 3 - 1 3 -1 0 2. ચાલો હવે આ 2 છે એ અધિશનો શ્રેણિક સાથે ગુણાકાર કરીએ એટલે 2 છે એ અંદરના આ બધા જ ઘટકો સાથે પહેલા 2 નો ગુણાકાર કરીએ. તો પહેલા 2 નો અંદર ગુણી દેશો તો અંદર 2 4 6 પછી અહીં ગુણશો એટલે 4 6 2. આ માઈનસ પણ અંદર તમારે ગુણી વચ્ચે પ્લસ કરવા હોય તો કરી શકો, નહીં તો વચ્ચે માઈનસ રાખશો તો પણ કોઈ વાંધો નથી. -3 -1 3 -1 0 2. હવે આ બે ની બાદબાકી કરતા જશે. હવે ડાયરેક્ટ લખું છું. ઓકે, 2 - 3 2 માઈનસ અથવા તો લખવા દો ચાલો 2 - 3 પછી 4 +1 થશે 6 - 3 પછી ઈ જ રીતે 4 +1 પછી 6 - 0 અને 2 - 2. તો આ આપણને મળશે -1 5 3 5 6 અને 0. આ આપણને 2A - B શ્રેણિક મળ્યો છે. એ બહુ સિમ્પલ વસ્તુ છે, કાંઈ અઘરું છે નહીં. નોંધી લો બે ઉદાહરણ. ચાલો મિત્રો, એના પછી ઉદાહરણ નંબર 8 ઉપર આવો. ઉદાહરણ 8 ની રકમમાં આપણને એક 3x2 શ્રેણિક અને A અને B પણ 3x2 શ્રેણિક બે શ્રેણિક આપ્યા છે અને એના માટે આપણને એવું કીધું છે આ બે શ્રેણિક જો A અને B હોય તો
2a + 3x = 5b થાય તેવો શ્રેણિક x મેળવો. ઓકે, તો અહીંયા x ના ગુણકમાં સંખ્યા છે, અદિશ વડે ગુણાકાર છે, એટલે આ આખું જે સમીકરણ આપ્યું છે એ આપણે પહેલા લેવાનું. તો આ સમીકરણ આપણે લઈ 2a + 3x = 5b. હવે આની અંદર તમારે x વાળું x શ્રેણિક મેળવવો છે એટલે x વાળું પદ આપણે આ બાજુ જ રાખશું. બાકી જેમ સંખ્યાઓમાં આપણે ડાબી બાજુથી જમણી બાજુ પદો લઈ જાય તો માઈનસ હોય તો પ્લસ ને પ્લસ હોય તો માઈનસ કરીએ છીએ, પણ શ્રેણિકોને પ્લસ માઈનસ કરી શકશે, શ્રેણિકોના ભાગાકાર નથી કરવાના. ઓકે, ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ જવાનું, ભાગાકારમાંથી ગુણાકારમાં એવું નહીં કરી શકીએ. ઓકે, શ્રેણિકો માટે એટલે 3x બરાબર આને આપણે લઈ જઈએ તો 5b - 2a, અથવા એમ પણ કહી શકો કે 2a ના વિરોધી બે બાજુ ઉમેરી દો એટલે આ બાજુ તો એ શૂન્ય શ્રેણિક થઈ જાય એટલે 3x જ બનશે. પણ એવું બધું કરવાની જરૂર નથી. તમે ટેક્સ્ટ બુકમાં જોશો તો એવું બધું કર્યું છે, પણ એવું બધું જરૂર નથી. ઓકે, ખાલી 2a સામે લઈ ગયા એટલે -2a થયા. હવે 3 છે એને પણ હમણાં નથી લઈ જવા. પહેલા આ બેનું કામ પૂરું થઈ જાય, જે શ્રેણિક મળી જાય પછી આપણે 3 વડે સામે ડિવાઈડ કરશું. સંખ્યા વડે ભાગી શકશો તમે, શ્રેણિક વડે શ્રેણિકને ભાગી શકાશે નહીં મિત્રો. ઓકે, આ ખાસ ધ્યાનમાં રાખવાનું. તો 3x = 5 * b, અહીંયા b લખીએ આપણે 2 4 - 5 -2 2 1, પછી -2 અને એના ગુણકમાં a એટલે a લખવાનો 8 4 3 0 -2 6. ઓકે, ચાલો હવે આ 5 છે એ અદિશ ગુણાકાર છે એટલે 5 ને અંદર ગુણી દો અને આ -2 પણ ગુણી દો અને માઈનસના વચ્ચે પ્લસ કરી નાખો તો પણ ચાલે, અથવા માઈનસ વચ્ચે રાખશો તો પણ વાંધો નથી. આપણે ગુણી દઈએ. ચાલો, તો આ 5 × 2 = 10 થશે, આ 5 × 2 -10 20 10 -25 અને +5 વચ્ચે પ્લસ કરી નાખું, -2 આખાઈ ગુણી દો અંદર તો -16 0 -8 -4 અને -6 અને -12. ચાલો હવે અનુરૂપ ઘટકોનો આપણે સરવાળો કરી નાખીએ. હવે આ છે બધું 3x બરાબર ચાલ્યું આવે છે તો x બરાબર. ઓકે, હવે આ 3 છે ને આ એને હવે આ બાજુ લઈ લઈશ એટલે 1/3 અને એના ગુણકમાં હવે આનો સરવાળો કરશો અનુરૂપ ઘટકોનો. 10 - 16 એટલે -6 -10 + 0 એટલે -10 20 + -8 એટલે આ થશે 12 10 + 4 એટલે આ થશે 14 -25 - 6 એટલે -31 અને 5 - 12 એટલે -7. તો આ આપણે ઘટકો દરેક ઘટકને આમ નામ રાખો તો પણ વાંધો નહીં, પણ આપણે શ્રેણિક જોઈએ છે એટલે 3 વડે દરેકને આપણે ભાગી નાખશું. તો એ બાજુ પર લખું છું. તો શ્રેણિક x શું મળશે આપણને? તો કે જે ઘટકો 3 વડે વિભાજ્ય હશે અહીંયા ભાગી નાખવાના, જે 3 વડે વિભાજ્ય ન હોય ત્યાં એમનો આપણે ડિવિઝનમાં એમનો રાખશું. તો -6/3 એટલે આ થઈ જશે -2, પછી -10/3 એમનો રહેશે, પછી છે 12/3 એટલે અહીંયા થઈ જશે 4 તેરી 12 અને 14/3 એમનો રહેશે, પછી -31 અને -7 એ પણ નહીં ભાગી શકાય એટલે -31/3 અને -7/3. આ આપણે જોઈતો તો એવો શ્રેણિક x આપણને મળી ગયો છે મિત્રો. તો બહુ સરળ છે એકદમ, આ રીતે આપણે મેળવવાનું હોય છે. હવે અહીંયા x ના ગુણકમાં સંખ્યા આવે છે એટલે આ રીતે આપણને x સરળતાથી મળી ગયો. પણ x ના ગુણકમાં કોઈ શ્રેણિક આવતો હશે ત્યારે x ના ઘટકો છે એને આપણે ધારીને કરવા પડશે. દાખલા આગળ આવશે ત્યારે હું તમને સમજાવીશ. સંખ્યા આવતી હશે તો આ રીતે કરવાનો, પણ શ્રેણિકના ગુણાકારમાં શ્રેણિક આવતો હોય તો બે શ્રેણિકોનો ગુણાકાર કરવાથી આપણને શ્રેણિક મળે. ઓકે, આયા ઈ શ્રેણિક છે એને ઓલી બાજુ ભાગાકારમાં એમનો લઈ જઈ શકાય, સંખ્યા હોય તો લઈ જઈ શકાય, શ્રેણિકોને ભાગાકારમાં લઈ જઈ શકાય નહીં. એટલા માટે જ્યારે કોઈ શ્રેણિકના ગુણકમાં શ્રેણિક આવતો હશે ત્યારે આ રીતે આપણે નહીં કરીએ. ત્યારે શ્રેણિક જે શ્રેણિક મેળવવાનો હોય એ શ્રેણિકના ઘટકો આપણે ધારી અને બેનો ગુણાકાર કરી અને પછી આગળની પ્રોસેસ કરવી પડે. આવશે દાખલા ત્યારે આપણે ચર્ચા કરશું. નોંધી લેવાને.
ચાલો મિત્રો એના પછી ઉદાહરણ 9 પર આવો. ઉદાહરણ 9 ની રકમની અંદર જો x y એટલે x અને y છે એ બે શ્રેણીકો છે, કારણ કે શ્રેણીકોનો સરવાળો જ સામે શ્રેણીક હોય ને, એટલે x અને y છે એ બે શ્રેણીક છે, એનો સરવાળો આપ્યો છે, બે શ્રેણીકનો સરવાળો અને બે શ્રેણીકની બે શ્રેણીકની બાદબાકી આપી છે, મતલબ શ્રેણીકના સમીકરણ આપ્યા છે એવું કહેવાય. તો આ બે શ્રેણીક સમીકરણો માટે શ્રેણીક x અને શ્રેણીક y છે એ શું થવા જોઈએ મેળવવાના છે. તો આ બીજું ગુણકમાં તો કાંઈ છે નહીં, તો આ બે શ્રેણીકોનો સીધો સરવાળો કરીએ તો આપણને શ્રેણીક x મળી જશે અને બેની બાદબાકી કરશું તો એનાથી શ્રેણીક y મળી જશે આપણને. તો આપણે બે શ્રેણીકનો સરવાળો કરીએ કે x y x y. ડાબી બાજુનો સરવાળો થયો, એમ હવે જમણી બાજુનો સરવાળો કરશો એટલે 5209 360 -1. તો આમાં y ઉડી જશે. x x 2x બરાબર સામે બેનો સરવાળો કરશું એટલે 5 ને 3 8 2 ને 6 8 0 0 0 9 1 એટલે 8 થશે. હવે આ બે છે એને ઓલી બાજુ લઈ જશું એટલે 1/2 8808. તો બે વડે દરેક ઘટકને ભાગી નાખશું એટલે બધે 4404 થઈ જશે. તો આ શ્રેણીક x મળી ગયો આપણને, આપેલા બે સમીકરણનો સરવાળો કર્યો છે, તથા હવે બેની બાદબાકી કરી નાખીશ એટલે કે x y x y બરાબર 5209 360 -1. તો બાદબાકી કરશું એટલે અહીંયા શું થશે તો કે x y x અને માઈનસ પ્લસ y બરાબર સામે બાદબાકી કરશું એટલે આપણને શું મળશે તો કે 5 માંથી 3 જશે એટલે 2 2 - 6 એટલે -4 0 - 0 એટલે તો 0 થશે 9 પ્લસ 1 એટલે 9 ને 1 10 થઈ જશે. તો અહીંયા તમે x ઉડી જશે, y y 2y આ બાજુ લખીએ તો 2y બરાબર આપણને મળ્યું છે 2 - 4 0 અને 10. હવે અહીં કર્યું તો બે ગુણકમાં હતા એટલે ઓલી બાજુ આપણે ભાગાકારમાં લઈ જશું એટલે y બરાબર 1/2 2 - 4 0 10. તો y બરાબર બે વડે ભાગી નાખશું એટલે 1 - 2 0 અને 5. તો આ આપણો શ્રેણીક y મળી ગયો છે આપણને. એટલે અહીંયા x મળી ગયો, બેનો સરવાળો કર્યો હતો અને બે સમીકરણનો તફાવત લીધો એટલે બાદબાકી લીધી તો એમાંથી આપણને y મળી ગયો છે. તો આવી રીતે કોઈ પણ સમીકરણ તમારી સામે આવે તો ત્યારે અહીંયા તો x y અને x y આ રીતે બેના સહગુણકો આમ સરખા જ છે, 1 1 જ છે આમાં, એટલે સીધા સરવાળા બાદબાકીથી આપણું કામ થઈ ગયું છે. પણ ઘણી વખત અહીંયા x 2y અને અહીંયા x y હોય તો આને તમારે શું કરવાનું તો કે આ બીજું સમીકરણ છે એને બે અહીંયા 2y હોય તો અહીંયા 2y કરવા માટે તમારે આને બે વડે ગુણવા પડે. અને પછી જેમ આપણે સમીકરણ વિચર સમીકરણ ઉકેલીએ છીએ એ જ રીતે આને ઉકેલતા જવાના થાય મિત્રો. તો નોંધી લ્યો. ચાલો મિત્રો એના પછી ઉદાહરણ નંબર 10 ઉપર આવો. નીચેના સમીકરણમાં x અને y ના મૂલ્યો મેળવો. x અને y જે અજ્ઞાત છે એના મૂલ્યો મેળવવાના. આખું શ્રેણીકના સ્વરૂપમાં આપણને સમીકરણ આપેલું છે. તો આ સમીકરણની અંદર આપણે પહેલા તો આ બે ગુણકમાં છે એટલે એને અંદર ગુણી દઈએ. તો આ 2x આ 10 આ 14 અને આ થશે 2y - 6 પ્લસ 3 - 4 1 2 અને સામે શ્રેણી છે નમ 7 6 15 14. હવે આ બેનો સરવાળો છે એટલે આ બેનો સરવાળો કરશો અનુરૂપ ઘટકોનો 2x + 3 10 - 4 પછી 14 ડાયરેક્ટ કરી નાખીએ આ તો ચાલશે. ચાલો 10 - 4 એટલે 6 પછી 14 ને 15 પછી 2y - 6 + 2 એટલે 2y - 4. ઓકે ડાયરેક્ટ લખ્યું છે 2y - 6 + 2 એટલે -4 2y નો રહેશે. આ 14 ને 15 થયા છે, 10 માંથી 4 ગયા એટલે 6 વધ્યા છે અને આ 2x + 3 વધ્યા છે. સામે છે હવે
7 6 15 14 ઓકે। હવે બે શ્રેણીકો વચ્ચે બરાબર આવી ગયા છે, એનો મતલબ કે એના અનુરૂપ ઘટકો સરખાવી અને x અને y ની કિંમત મેળવવાની. બંને બાજુ અનુરૂપ ઘટકો સરખાવતા 2x 3 7 2x 3 7 એટલે પછી આ 6 સાથે 6 ની જરૂર નથી, તો સરખા જ છે. 15 15 ની સરખા જ છે, આને જ આપણે સરખાવીએ. જેમાં x અને y મેળવવાના છે એને જ આપણે ખાલી સરખાવશું. તો 2y 4 14 ઓકે. ચાલો હવે આમાંથી સાદું રૂપ આપતા જઈએ એટલે 2x 7 3 એટલે ડાયરેક્ટ લખું છું 4, તો x પછી એ જ રીતે અહીંયા 2y 14 અને આ માઈનસ 4 ઓલી પર જશે એટલે પ્લસ 4, 14 ને 4 18, તો y 9 to 18 એટલે y 9. તો વેરી સિમ્પલ, એકદમ નાનકડો દાખલો છે. સમજી ગયા? ચાલો મિત્રો, હવે શ્રેણીકોના સરવાળા બાદબાકી આધારિત ઉદાહરણ નંબર 11 એના પ્રેક્ટિકલ પ્રોબ્લેમ આધારિત દાખલો છે, મતલબ પૂર્વ પ્રશ્ન પ્રકારનો દાખલો છે. શ્રેણીકોના સરવાળા બાદબાકીનો ઉપયોગ છે એ કેવી રીતે થાય છે એની આની અંદર તમને ઝલક જોવા મળશે મિત્રો. તો ઉદાહરણ 11 માં આ લખ્યું છે, દાખલો નથી ગણેલો, આ રકમ જ લખી છે. આખી તમે બોર્ડ જુઓ છો એ રકમ જ લખેલી છે, એટલે રકમ જેટલી લખો છો એના કરતાં તો દાખલાના જવાબ લખવામાં ઓછું કામ કરવું પડે છે. એટલે મેં રકમ લખી અને તમને સમજાવી દઉં છું, એટલે ગણવાની જરૂર રહેતી નથી. ટેક્સ્ટબુકમાંથી તમે પછી ગણી જોજો, ખાલી રકમ જ સમજવા પૂરતું છે. કરવાનું શું છે એ જ ખાલી સમજવાનું છે. શ્રેણીકોણ બધું આપ્યું છે તમને, પણ પ્રશ્નો પૂછ્યા છે એના આધારે તમારે કરવાનું શું છે આટલું સમજાઈ જાય એટલે કામ પૂરતું છે તમારા માટે. હવે જો ઉદાહરણ 11 ની રકમ શું કહે છે કે બે ખેડૂતો રામકિશન અને ગુરુચરણસિંહ, ઓકે, આ બે ખેડૂતના નામ છે, બે ખેડૂતો છે. હવે એ ત્રણ પ્રકારના ચોખા છે એનું વેચાણ કરે છે, એટલે બાસમતી, પરમલ અને નોરા. ઓકે, તો આવા નામના ત્રણ પ્રકારના ચોખાની ખેતી કરે છે અને સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2 મહિના આવ્યા છે. આ 2 મહિનામાં બંને ખેડૂતોએ કરેલા ત્રણેય પ્રકારના ચોખાના વેચાણની વિગત રૂપિયામાં નીચેના શ્રેણીકો A અને B માં આપેલી છે મિત્રો. તો સપ્ટેમ્બર નું વેચાણ રૂપિયામાં શ્રેણિક A દ્વારા દર્શાવવામાં આવ્યું છે, જેની અંદર ત્રણ પ્રકારના ચોખા આપ્યા છે કે બાસમતી, પરમલ અને નોરા. આ રામ કિશન સિંઘે વેચાણ કરેલા ચોખા બતાવે છે, અને આ નીચેનો જે બીજી હાર છે ગુરુચરણ સિંઘે વેચેલા ચોખા છે એના આંકડા બતાવે છે. વેચાણ છે એટલા રૂપિયામાં, એટલે 10,000 રૂપિયામાં, 20,000 રૂપિયામાં, 30,000 રૂપિયાનું વેચાણ કર્યું, 50,000, 30,000 અને 10,000. ઓકે, બાસમતી, પરમલ અને નોરા પ્રકારના ચોખા. હવે એ જ રીતે આ ઓક્ટોબરનું વેચાણ છે. ઓક્ટોબરનું વેચાણ રૂપિયામાં શ્રેણી B બતાવે છે. એ જ રીતે બાસમતી, પરમલ, નોરા ત્રણ પ્રકારના ચોખા અને રામકિશને પહેલી હારમાં કરેલું વેચાણ એનું રૂપિયામાં બતાવે છે, અને ગુરુચરણ સિંઘે જે વેચાણ કર્યું છે ચોખાનું એ બીજી હારમાં બતાવે છે. તો આ શ્રેણી A અને B જે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં બંને કરેલા વેચાણના શ્રેણીકો આપે છે. હવે પ્રશ્ન નીચે 1, 2 અને 3 આયા પૂછ્યા છે આપણને. તો 1 બાય 1 જોઈએ. પહેલો પ્રશ્ન શું કહે છે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પ્રત્યેક ખેડૂતે પ્રત્યેક પ્રકારનું કરેલું એકત્રિત વેચાણ શોધો. એકત્રિત એટલે કે ભેગું કરવું, એટલે બંનેએ ટોટલ કેટલું વેચાણ કર્યું છે એવો પ્રશ્ન પૂછ્યો છે. એનો મતલબ તે તમારે સપ્ટેમ્બરના પ્રશ્નનો જવાબ લખો ત્યારે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પ્રત્યેક ખેડૂતે પ્રત્યેક પ્રકારનું કરેલું એકત્રિત વેચાણ નીચે લખવાનું A plus B. A plus B બરાબર આ શ્રેણિક અને આ શ્રેણિકનો તમે સરવાળો કરશો એટલે જે આપણને આ 10,000 અને આ 5,000 એટલે 15,000, 30,000 ડાયરેક્ટ કરી નાખશો. બહુ આંકડા છે એ સિમ્પલ છે એટલે ડાયરેક્ટ કરી નાખશો તો પણ ચાલશે. 30,000, 36,000, આ 70,000, આ 40,000 અને આ 20,000 થશે. ઓકે, પછી બીજો પ્રશ્ન છે સપ્ટેમ્બર થી ઓક્ટોબર દરમિયાનના વેચાણમાં થયેલો ઘટાડો. એટલે સપ્ટેમ્બર થી ઓક્ટોબર મહિનામાં આવ્યા ત્યાં સુધીમાં એમાં થયેલો ઘટાડો તમારે મેળવવાનો. ઘટાડો એટલે ઘટાડો ક્યારે મળે આપણને તો કે બાદબાકીથી, એટલે A - B મેળવવાનું છે તમારે આની અંદર.
ઓકે, એટલે સપ્ટેમ્બર થી ઓક્ટોબર દરમિયાનના વેચાણમાં થયેલ ઘટાડો A - B બરાબર કરીને A અને B ની બાદબાકી કરી નાખશો એટલે તમને સપ્ટેમ્બર થી ઓક્ટોબર માસના બંને ખેડૂતોના 3 પ્રકારના ચોખાના વેચાણમાં થયેલો ઘટાડો જોવા મળશે. એટલે અહીંયા ખાલી A - B જ કરવાનું છે, બીજું કાંઈ નથી. હવે ત્રીજો પ્રશ્ન છે કે જો બંને ખેડૂતને વેચાણ પર 2% નફો મળતો હોય, બે ખેડૂતને 2% નફો મળે છે બંને ખેડૂતોને, તો ઓક્ટોબરના વેચાણમાં અહીંયા મંથ પર્ટિક્યુલર તમને આપી દીધો છે. ઓક્ટોબરના વેચાણમાં પ્રત્યેક ખેડૂતને પ્રત્યેક પ્રકારના મળતા નફાની ગણતરી કરો. એટલે કે ત્રણેય પ્રકારના ચોખામાં કેટલો નફો મળે છે. કેટલો નફો કીધો છે અહીંયા? તો કે 2% કીધો છે. અને કયો મહિનો કીધો છે? ઓક્ટોબર. ઓક્ટોબરના મહિનાનું નીચેનું B છે, એટલે B ના તમારે 2% મેળવવાના છે. તો આટલું જ કરવાનું છે તમારે. B ના 2%, એટલે કે percentage ને મૂલ્યમાં કન્વર્ટ કરશો એટલે 100 વડે ડિવાઇડ 2/100 * B. તો આપણે પોઈન્ટમાં નથી કરવું, ખાલી 2/100 જ ભરેલી. પછી અહીંયા શ્રેણિક આખો B લખવાનો અને એને 2/100 વડે દરેક ઘટકની અંદર ગુણી દેશો અને જે કાંઈ પણ શ્રેણિક તમને મળશે એ પ્રત્યેક ખેડૂતને પ્રત્યેક પ્રકારના મળતા નફા થશે. હવે એ ત્રણેય પ્રકારના ચોખાનો આન્સર છે એ તમારે બે લીટીમાં લખવાનો થશે. એટલે આઈ હોપ છે એ ત્રણેય પ્રશ્નો છે એ વ્યવસ્થિત તમને સમજાઈ ગયા હશે. ઓકે, પ્રશ્ન સમજાવો એ અગત્યનો. તો ગણવામાં તો કાંઈ હતું નહીં, સરળ બાદબાકીને 2/100 અંદર ખાલી ગુણવાના જ છે. એટલે મેં પ્રશ્નને સમજાવવા માટે પ્રશ્ન લખવામાં મહેનત લીધી છે, તમે ગણવામાં મહેનત એટલી બધી નથી. ઓકે, બાકી શું છે કે આટલો બધો પ્રશ્ન જોઈએ તો આપણે મૂંઝાઈ જઈએ, આટલું બધું આમાં શું કરવાનું છે. પણ એકચ્યુઅલી ખાલી બે શ્રેણી આપ્યા છે. આ તો શું છે કે આ પ્રશ્નને છે આખો છે એ બે ખેડૂત અને એના દ્વારા 3 પ્રકારના ચોખા કરવામાં આવતા વેચાણ અને 2 મહિના જુદા જુદા મહિનામાં વેચાણ કરવામાં છે એને આધારે બે શ્રેણીકો લીધા અને પછી બે શ્રેણીકોનો સરવાળો અને બાદબાકીને એના 2% એવું પૂછી લીધું છે તમને. બાકી કાંઈ નથી, એકદમ સહેલો છે. ઓકે, તો આ છે એ તમારે આ નથી લખવાનું, સીધું ફેરબુકમાં છે એ તમારી ટેક્સ્ટ બુકમાંથી જ ઉદાહરણ 2 ની એ રીતે નોંધ કરી અને નોંધી લેવું. ઓકે, ચાલો મિત્રો, એના પછી ઉદાહરણ નંબર 12 ઉપર આવો. ઉદાહરણ 12 જેમાં શ્રેણિક A છે એ 2x2 શ્રેણિક આપ્યો છે અને શ્રેણિક B છે એ 2x3 શ્રેણિક આપ્યો છે. તો A B મેળવવાના છે, મતલબ A અને B શ્રેણિકનો ગુણાકાર મેળવવાનો છે. તો તમે જોશો તો આ શ્રેણિક 2x2 છે અને આ 2x3 છે. ઓકે, તો આપણે જોવાનું શું હોય, બે શ્રેણિકનો ગુણાકાર કરવા માટે પહેલો શ્રેણિક હોય એના સ્તંભની સંખ્યા અને બીજો શ્રેણિક હોય એની હારની સંખ્યા સમાન હોવી જોઈએ. તો અહીંયા સ્તંભની સંખ્યા 2 અને અહીંયા હારની સંખ્યા 2 બે સમાન છે, એટલે A અને B નો ગુણાકાર શક્ય છે. તો અહીંયા આપણે AB નો ગુણાકાર મેળવીએ. AB બરાબર 6923 એને 260798. ઓકે, તો જે આવશે એ 2x3 શ્રેણિક આવશે. ઓકે, હવે આપણે આ રીતે લખતા જઈએ. પહેલી હાર પહેલો સ્તંભ એટલે 6 × 12 + 9 + 63. ઓકે, એટલે પહેલી હાર પહેલો સ્તંભ પૂરો થયો. હવે પહેલી હાર બીજો સ્તંભ 6 × 6 = 36 + 9 × 9 = 81. પછી પહેલી હાર બીજો સ્તંભ લખાઈ ગયો. હવે પહેલી હાર ત્રીજો સ્તંભ 6 × 0 એટલે 0 + 8 × 9 = 72. ઓકે, એટલે આ પહેલી હાર કમ્પ્લીટ થઈ. હવે બીજી હાર પહેલો સ્તંભ એટલે 2 × 4 અને 7 × 21. ઓકે, બીજી હાર બીજો સ્તંભ એટલે 2 × 6 = 12 + 3 × 9 = 27. હવે બીજી હાર ત્રીજો સ્તંભ એટલે 2 × 0 એટલે 0 + 3 = 24. તો હવે અહીંયા ઘટકો જે સરવાળામાં આપણે આવ્યા છે એનો સરવાળો કરશું તો 63 અને 12 એટલે 5 7 75. પછી આ થશે 7 8 ને 3 11 117. પછી આ 72. પછી 21 ને 4 25. 7 ને 2 9 2 ને 3 અને આ 24. આ આપણને શ્રેણિક A અને B નો ગુણાકાર શ્રેણિક મળ્યો છે. દાખલો છે. ચાલો
ચાલો મિત્રો પછીના ઉદાહરણ નંબર 13 ઉપર આવીએ. ઉદાહરણ નંબર 13 ની રકમમાં શ્રેણિક A આપ્યો છે 2 ક્રોસ 2 હાર અને 3 સ્તંભ 2 ક્રોસ 3 શ્રેણિક આપ્યો છે અને B છે એ 3 ક્રોસ 2 શ્રેણિક આપ્યો છે. આવા બે શ્રેણિક આપણને આપ્યા છે. તો આ શ્રેણિક માટે AB અને BA શોધો અને સાબિત કરો કે AB is not equal to B. હવે અહીંયા જોવા જશું તો આ છે A છે કેવો છે તો કે 2A છે એ 2 ક્રોસ 3 છે અને B છે એ 3 ક્રોસ 2 છે. હવે AB નો ગુણાકાર આપણે કરવો છે. AB નો ગુણાકાર કરવો હોય તો આ સરખા હોવા જોઈએ. તો સરખા છે એનો મતલબ કે AB નો ગુણાકાર થઈને આવશે એ 2 ક્રોસ 2 થશે. હવે તમારે ઉલટું આઈને વિચારવું હોય કે ભાઈ AB નો ગુણાકાર તો પોસિબલ છે પણ BA નો ગુણાકાર શક્ય થશે તો કે આ છેડા બેયના જોઈ લેવાના. જો બે છેડા સરખા હોય તો સમજવાનું કે ઉલટો ગુણાકાર પણ સરખો પોસિબલ છે. એટલે BA તમે લેશો તો BA તમે કરો તો આ 3 ક્રોસ 2 અને આ 2 ક્રોસ 3 એટલે આ બે સરખા થઈ જાય. એટલે જે આવશે ઈ કયો આવશે તો કે આ 3 ક્રોસ 3 શ્રેણિક આવશે. હવે અહીંયા આપણને કીધું છે કે AB is not equal to BA એવું સાબિત કરવાનું છે. તો અહીંથી જ સીધી ખબર પડી જાય કે AB નો ગુણાકાર આવશે એ 2 ક્રોસ 2 શ્રેણિક આવશે અને BA નો ગુણાકાર આવશે એ તો 3 ક્રોસ 3 શ્રેણિક આવશે. તો એ તો બે કોઈ દી સરખા થઈ શકે નહીં. એટલે આવી ભિન્ન કક્ષામાં તો તમને સીધી જ ખબર પડી જાય કે AB અને BA સરખા આવે જ નહીં. પણ તેમ છતાંય સરખી કક્ષા હોય તો પણ જરૂરી નથી કે એ થાય બધા શ્રેણિકો માટે. ઓકે, અમુક પ્રકારના વિકર્ણ શ્રેણિકને હોય તો એની અંદર પોસિબલ છે, બાકી પોસિબલ થતું નથી. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખવાનું તમારે શું જોવાનું તો કે શ્રેણિક A ની કક્ષા અને B ની કક્ષા જોઈ પછી એમાં આ વચ્ચેના બે ઘટક છે બેની કક્ષામાં આના સ્તંભ અને આની હાર આ બે સરખા છે તો જે બેનો ગુણાકાર આવશે એ પહેલા અને છેલ્લાના ક્રોસ જેટલો આવશે. અને AB નો ગુણાકાર પોસિબલ છે પણ BA નો ગુણાકાર પોસિબલ છે કે નહીં એ સીધી ખબર કેના ઉપરથી પડી જાય તો કે બે છેડા જોઈ લેવાના. બે છેડા સરખા છે તો AB આ વચ્ચેના બે સરખા હોય છેડાએ બે સરખા થઈ જતા હોય તો AB અને BA બંને ગુણાકાર શક્ય છે પણ બંને ગુણાકાર સમક્રમી થશે નહીં મિત્રો. ઓકે, એટલે બેની કક્ષા જુદી હશે ત્યારે તો સીધું જ કે આનો ગુણાકાર 2 ક્રોસ 2 આવશે અને આનો 3 ક્રોસ 3 એટલે તો સમાન થાય જ નહીં. ચાલો ગણીએ આપણે પહેલા AB બરાબર -2235 અને B 242351. ચાલો પહેલી આર પહેલો સ્તંભ 2 પછી -8 અને +6 પછી પહેલી આર બીજો સ્તંભ 3 -10 અને +3 પછી આ બીજી આર પહેલો સ્તંભ એટલે -8 +8 અને +10 બીજી આર બીજો સ્તંભ એટલે -12 +10 અને +5. ઓકે, તો આ હતું 2 ક્રોસ 3 અને આ હતું 3 ક્રોસ 2 તો જે આવ્યું એ 2 ક્રોસ 2 આપણને મળ્યું છે. તો આ AB આપણે મેળવી દીધું તથા BA બરાબર હવે B આપણે પહેલા લખશું એટલે 242 પછી 351 એની સાથે 1 - 4 -2 2 અને 3 5. ઓકે, તો આ જે આવશે એ 3 ક્રોસ 3 આવશે. ઓકે, પહેલી આર પહેલો સ્તંભ એટલે 2 2 વત્તા 4 તેરી -12 થશે. પહેલી આર પહેલો સ્તંભ પહેલી આર બીજો સ્તંભ તો -4 અને +6 પછી પહેલી આર ત્રીજો સ્તંભ 6 વત્તા 15. પહેલી હારનો વારો આપણે ત્રણેય સ્તંભ સાથે લઈ લીધો છે. હવે બીજી હારનો ક્રમિક વારાફરતી સ્તંભ સાથે એટલે બીજી હાર પહેલો સ્તંભ 4 * 4 વત્તા માઈનસ થશે 20 અને બીજી હાર બીજો સ્તંભ એટલે 4 * 8 અને વત્તા 10 પછી બીજી હાર ત્રીજો સ્તંભ એટલે 4 તેરી 12 25 25 એટલે
12 + 25. ઓકે, હવે ત્રીજી આ પહેલો સ્તંભ એટલે 2 - 4, ત્રીજી હાર બીજો સ્તંભ એટલે -4 અને 2, -4 + 2. પછી આ ત્રીજી હાર અને ત્રીજો સ્તંભ એટલે 6 + 5, 6 + 5. આ બાજુ લખું છું બરાબર. ઓકે, તો આ થશે -10, 2, 15 ને 6 21. પછી આ થશે 4 - 20 એટલે -16. આ થશે 2, પછી 12 અને 25 એટલે 37. પછી -2, -2 અને 6 ને 5 તો આ AB છે અને આ BA છે. આ 3x3 આપણને મળ્યો છે. તો આ જે AB મળ્યું છે એ 1 નંબર અને આને 2 નંબર કહીએ અને લખી દેવાનું છે એટલે કે પરિણામ 1 અને 2 પરથી AB is not equal to BA. AB બરાબર BA નથી મિત્રો. ઓકે, તો આ રીતે ગુણાકાર મેળવી અને AB is not equal to BA આપણે બતાવવાનું હતું. નોંધી લો મિત્રો. ચાલો મિત્રો, ઉદાહરણ 14 અને 15 કરીએ. હવે એના પછી ઉદાહરણ 14 માં જો A બરાબર 2 શ્રેણિક 1 0 0 -1 આપ્યા છે અને B બરાબર 2 શ્રેણિક 0 1 1 0 આપ્યા હોય તો AB અને BA શોધો તથા બતાવો કે AB is not equal to B. આગળના ઉદાહરણની અંદર બે શ્રેણિકની કક્ષા છે એ ચોરસ શ્રેણિક નહોતા અને જુદી જુદી બેની કક્ષા હતી એટલે એમાં તો સિમ્પલ અને સ્પષ્ટ હતું કે AB is not equal to BA થાય છે. ઓકે, પણ અહીંયા સમાન કક્ષા છે તેમ છતાંય AB અને BA સમાન કક્ષા બે શ્રેણિકોની હોય એટલે બંને પ્રકારના ગુણાકાર તો શક્ય થશે પણ ચોરસ શ્રેણિક હોય તો જ થાય, બાકી ન થાય. ઓકે, ચોરસ શ્રેણિક 2 2x2 અને આ 2x2 છે એટલે આ બે સરખા થઈ જાય એટલે આ બેનો ગુણાકાર 2x2 આવે. પણ આવું કરીએ આપણે કે 2x3 અને 3x4 કરીએ તો આ ગુણાકાર 3 3 સરખા છે એટલે છે પણ આ છેડા સરખા છે નહીં પાછા એટલે આ સરખા નો એટલે AB શક્ય છે પણ BA શક્ય થાય નહીં મિત્રો. એટલે ખાસ ધ્યાનમાં લેવું પડે. ચોરસ શ્રેણિક હોય સમાન કક્ષાના બે તો એના બંને ગુણાકાર પોસિબલ છે. ઓકે, ચાલો તો અહીંયા આપણે AB અને BA પહેલા મેળવી દેવાના છે. તો AB બરાબર 1 0 0 -1 એની સાથે B 0 1 1 0 બરાબર. ચાલો પહેલી યાર પહેલો સ્તંભ 0 0 એટલે આમાં ડાયરેક્ટ લખશું 0 પછી 1 0 એટલે આ 1 થયો પછી 0 -1 એટલે -1 પછી 0. ઓકે, ચાલો ઉપર લખી દેવા દો. તમને વળી પાછું સમજવામાં થોડી મજા નહીં આવે તો લખો છો બધા. પહેલી યાર પહેલો સ્તંભ એટલે 1 * 0 એટલે 0 અને અહીંયા 0 એટલે 0 + 0 પછી પહેલી યાર બીજો સ્તંભ એટલે 1 1 0 પછી 0 અને આ -1 થશે પછી આ 0 અને 0 એટલે 0 + 0. તો આ આપણને AB મળ્યું 0 1 -1 0 આને 1 નંબર આપી દી તથા BA મેળવી. B શ્રેણી પહેલા લખવાનો 0 1 1 0 એના ગુણાકારમાં A એટલે 1 0 0 -1 તો આ 0 આ 0 એટલે 0 + 0 પછી પહેલી યાર બીજો સ્તંભ એટલે 0 * -1 એટલે -1 પછી 1 અને 0 એટલે 1 + 0 પછી 0 અને 0 એટલે 0 + 0. આ બાજુ બરાબર લખી દઉં છું, તમે નીચે લખજો. ઓકે, તો 0 -1 1 અને 0 આને નંબર 2 આપી દો. તો પરિણામ 1 જેવું જ શું પરિણામ 2 મળ્યું છે આપણને તો કે આ 0 બરોબર છે પણ આ 1 આ -1 આ -1 આ 1 ઊંધું થઈ ગયું છે. ઓકે, એના જેવું મળ્યું નથી આપણને. એનો મતલબ કે પરિણામ 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે AB is
નોટ ઇક્વલ ટુ બી. AB અને BA સમાન નથી મિત્રો. ઓકે, તો એકદમ નાનકડો દાખલો હતો, પણ આ દાખલા ઉપરથી સમજવાનું એ હતું આપણે કે સમાન કક્ષાના ચોરસ શ્રેણિક હોય તો એના માટે પણ AB અને BA સમાન પડતા નથી આપણને. ઓકે, તો એક નોંધ આપણને પ્રશ્ન થાય કે તો આવું કોઈ શ્રેણિકો માટે પોસિબલ છે કે નહીં, તો કે હા પોસિબલ છે. ઓકે, પણ વિકર્ણ શ્રેણિકો હોય એના માટે. હવે વિકર્ણ શ્રેણિકમાં પાછું અદિશ શ્રેણિક આવી જાય ને એકમ શ્રેણિક આવી જાય. ઓકે, એટલે એકમ શ્રેણિક, વિકર્ણ, અદિશ શ્રેણિક અને વિકર્ણ શ્રેણિક આ ત્રણેય હોય ત્યારે AB બરાબર BA પોસિબલ છે. એટલે નોંધ એક લખી નાખજો આની નીચે. જો સમાન કક્ષાના બે વિકર્ણ શ્રેણિકો હોય તો AB બરાબર BA શક્ય બને. ઓકે, એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. હવે વિકર્ણમાં શક્ય થાય એટલે અદિશ શ્રેણિક અને એકમ શ્રેણિક આમાં પણ શક્ય થાય છે. ઓકે, વિકર્ણ શ્રેણિક માટે ક્રમના નિયમનું પાલન થાય, બાકી કોઈ માટે થાય નહીં. ઓકે, કાં તો બાકી એવા આંકડા હોય તો પોસિબલ થાય, બાકી થાય નહીં. ચાલો, હવે ઉદાહરણ નંબર 15 છે. એની રકમમાં A અને B બે 2x2 શ્રેણિક આપ્યા છે અને એનો ગુણાકાર AD મેળવવાનો છે. હવે આ ઉદાહરણ છે આપણે જે થિયરી કરી ગયા હતા કે બે શૂન્યેતર શ્રેણિક હોય તો એનો ગુણાકાર પણ શૂન્ય શ્રેણિક આવી શકે. ઓકે, બે શૂન્યેતર શ્રેણિકનો ગુણાકાર પણ શૂન્ય શ્રેણિક થઈ શકે. 0 0 -1 2 અને 3 5 0 0. તો તમે જોઈ શકશો કે આ 0 અને I0 એટલે 0 + 0, આ 0 I0 એટલે 0 + 0, પછી આ 0 આ 0 0 + 0, આ 0 આ 0 એટલે 0 + 0, તો બધાય 0. તો આ થઈ ગયો શૂન્ય શ્રેણિક. તો AB બરાબર શૂન્ય શ્રેણિક. એટલે વાસ્તવિક સંખ્યાની અંદર બે સંખ્યાનો ગુણાકાર શૂન્ય તો જ થાય કે જો A અથવા તો B બેમાંથી એક શૂન્ય હોય તો. પણ શ્રેણિકોની અંદર એવું જરૂરી નથી હોતું. બેમાંથી એકય શૂન્ય શ્રેણિક એને કહેવાય જેના બધાય ઘટકો શૂન્ય હોય. તો આમાંય બધાય ઘટક શૂન્ય નથી ને આમાંય બધાય ઘટક શૂન્ય નથી. તો આ બે શૂન્યેતર શ્રેણિકો છે, તેમ છતાંય બેનો ગુણાકાર આવે છે એ શૂન્ય શ્રેણિક આવે છે. એટલે આવું શ્રેણિકોની અંદર પોસિબલ છે મિત્રો. ઓકે, તો 15 સુધી ઉદાહરણો રાખીએ મિત્રો. આવતા પીરિયડમાં વધુ આગળ ઉદાહરણો અને સ્વાધ્યાયમાં આગળ વધશું. ત્યાં સુધી રજા આપો મિત્રો, પણ પ્રેક્ટિસ જારી રાખવાની છે અને પ્રેક્ટિસ કરતી રહેવાની છે. સ્વાધ્યાયમાં દાખલા પણ છે, ગુણાકાર માટે ખાસ પ્રેક્ટિસ રાખવાની છે મિત્રો. આવજો, બાય બાય.